રાહુલ ગાંધી થોડીક જ વારમાં પહોંચશે પાટણ. પ્રગતિ મેદાનમાં રાહુલ ગાંધીની જાહેર સભા. ગુજરાત કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર. 2019માં રાહુલ ગાંધીને હરાવનાર સ્મૃતિ ઈરાની ફરી એક વખત અમેઠીથી ઉમેદવારી નોંધાવશે. અમેઠીમાં સ્મૃતિને ભવ્ય રોડ શો. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લખનૌ લોકસભા બેઠકથી ઉમેદવારી નોંધાવી. યુપીના સીએમ યોગી અને ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી રહ્યા હાજર. વિપક્ષના ગઠબંધનમાં પીએમ પદના રોટેશનની અટકળો વચ્ચે ગૃહમંત્રી શાહના વિપક્ષ પર પ્રહાર. ઇન્ડી ગઠબંધન વાર્ષિક ધોરણે પીએમ બદલવા માંગે છે. કોંગ્રેસના નેતાઓનો પહેલેથી જ બફાટ કરવાનો સ્વભાવ. ભાજપ તમામ 25 બેઠકો જીતવાની છે. કોંગ્રેસ ઝડી ઉઠી. પાટીલના કોંગ્રેસ પર પ્રહાર. પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીએ ભાજપને ગણાવ્યા સરદારના નકલી વારસદારો. કહ્યું, અમે અસલી વારસદારો હવે મેદાનમાં આવ્યા છીએ. તો ધાનાણીના નિવેદન પર ભરત બોગરાએ કહ્યું, પટેલ અને બાપુ હરખપદુડા નથી. પટેલ બુદ્ધિશાળી કોમ છે. રાહુલ હોય કે ધાનાણી, કોંગ્રેસ આવા નિવેદનો માટે જાણીતી. ગાંધીનગરમાં લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ પૂરજોશમાં. ઈવીએમ અને વીવીપેટની ચકાસણી હાથ ધરાઈ. રાજકીય પક્ષના એજન્ટ્સની હાજરીમાં મોક પોલ. તો અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર 1 કલાક અટવાઈ. ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખુલતા મેન્યુઅલી દરવાજા ખોલવા રેલવે સ્ટાફ મજબૂર. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 2 ડિગ્રી વધ્યું. રાજ્યના 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર.